80માં સ્વતંત્રતા દિને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પ્રેરણાદાયી સંબોધન। 80માં સ્વતંત્રતા દિન નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશવાસીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આપણો દેશ વિશ્વમાં સૌથી અનોખો છે અને આજે સૌ સાથે મળી આઝાદીનો ઉત્સવ ઉજવી રહ્યા છે। તેમણે ઉમેર્યું કે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવામાં 20 વર્ષ બાકી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય બનાવ્યું છે। આ સંકલ્પ પૂર્ણ કરવા માટે આગામી 20 વર્ષ અત્યંત મહત્વના છે। ગુજરાતનો સ્વતંત્ર સંગ્રામમાં મોટો ફાળો રહ્યો છે। મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા અગ્રણી નેતાઓ તેમજ લંડનમાં સશસ્ત્ર ક્રાંતિ કરનાર કચ્છના શ્યામજી કૃષ્ણ વર્મા સહિત અનેક નામી અનામી શહીદોના બલિદાનથી જ આજે આપણે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ। श्री सुभाष चंद्र बोसे प्रजा ने आह्वान કર્યું, तुम मुझे खून दो हम तुम परेडના આમંત્રણને માન આપીને સહર્ષ સ્વીકારી ઉજવે છે। અંગ્રેજ સામ્રાજ્યનો સૂરજ પૃથ્વી પર ક્યાંય ડૂબતો ન હતો। એ અંગ્રેજ સલ્તનતની સામે ક્રાંતિકારીઓની શસ્ત્રો અને આર્થિક મદદ કરી। નવસારીના મેડમ ભીખાઈજી કામાને આપણે ક્યારેય ભૂલી ના શકીએ। તેમને જર્મનીમાં સૌ પ્રથમ વખત ભારતનો રાષ્ટ્રધ્વજ એ દુનિયામાં ફરકાવ્યો। મેડમ ભીખાઈજી કામાને આજે આપ સૌ વતી હું નમન કરું છું। યુવાનોને બલિદાનમાં શહીદ વિનોદ કિનારીવાલાનું નામ આજે પણ અમર છે। આમ ક્રાંતિનો માર્ગ હોય, સત્યાગ્રહનો હોય કે પછી બંધારણનું ઘડતર હોય, ગુજરાતના આ તમામ નામી અનામી સપૂતોએ ભારત માતા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે। દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઇતિહાસમાં ગુજરાતના 2 મહાન સપૂતોનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે। આ 2 વિરલ સપૂતો એટલે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ। આ બંને આઝાદીની લડાઈમાં વિઝનરી આગેવાનો હતા। તેમને આઝાદીની લડાઈને એક નવી અને ચોક્કસ દિશા આપી હતી। ગાંધીજીએ આઝાદીની લડાઈમાં સામાન્ય માણસની લડાઈ બનાવી। સરદાર વલ્લભભાઈ પટેલ પાસે આઝાદીનું વ્યવહારિક અને સંગઠનાત્મક વિઝન હતું। મારે આજે અહીંયા બેઠેલા યુવાનોને એક વાત કહી, તમે સૌ લોકો ટેકનો સેવી છો। મારી આપને વિનંતી છે કે આ 80માં આઝાદીના પર્વ નિમિત્તે તમે આજે એક નાનું એવું ગૂગલમાં એક સર્ચ કરજો કે ઇટલીના 9 પ્રાંતોને સાથે લાવવા માટે કેટલા વર્ષ લાગ્યા। એવું જણાવે છે કે ઇટલીના 9 પ્રાંતોને સાથે લાવવા માટે 23 વર્ષ લાગ્યા હતા। એ જ રીતે જર્મનીના 40 પ્રાંતોને સાથે લાવવા માટે 9 વર્ષ લાગ્યા હતા। પણ ભારત દેશના 562 જેટલા રજવાડાઓને ભેગા કરીને એક ભારત કરવા માટે સરદાર સાહેબે માત્ર ને માત્ર 18 મહિનાની અંદર આપણું ભારત એક કર્યું। જો આ એક ના થયું હોત ને તો આજે કાશ્મીર જવા માટે અહીંયા બેઠેલા સૌ યુવાનોએ પાસપોર્ટ પર વિઝા લગાડવો પડતે। રામ મંદિરના દર્શન કરવા જવા માટે તમારે લોકોએ વિઝા લેવા પડતે। સરદાર સાહેબે
આ દેશને એક રાખવા માટે જે અદ્ભુત કાર્ય કર્યું છે તે આવનારી પેઢી દર પેઢી સુધી તમામ લોકો એમના હંમેશા આભારી રહેશે.